હેલો, હું સુરતથી છું ને મને મેલ બુક્સનો પ્રોબ્લેમ હતો જે જ્યાર સુધી મેં નોટિસ કર્યું છે ત્યારથી ઓલમોસ્ટ 10-15 વર્ષ સુધી આ મને પ્રોબ્લેમ હતો. મારે પહેલાં એવું હતું કે ફેટ હશે કે એક્સરસાઇઝ કરશું તો નીકળી જશે, બટ એક્સરસાઇઝ કરી વેઇટ લોસ થયું બટ સ્ટીલ એ નહીં જતું. તો પછી મેં અહીંયા એલિગન્સમાં કન્સલ્ટ કર્યું. પહેલાં તો મેં ગૂગલ પર જોયું કે કયા એવા ક્લિનિક છે જે મેલ બુક્સની પ્રોબ્લેમ સાથે ડીલ કરે. તે એલિગન્સનું નામ પહેલાં આવ્યું. તો પછી એમની વેબસાઇટ પર ગયા, ટેસ્ટિમોનીઝ જોઈ, એ મને કન્વિન્સિંગ લાગ્યું. ત્યાર પછી મારી અહીંયા ક્લિનિક પર વાત થઈ, કોન્ટેક્ટ થયા અને મને કન્સલ્ટેશન થઈ. ત્યારથી મને ખબર પડી કે મને ગ્રેડ 4 અને 5ની વચ્ચે જેવું પ્રોબ્લેમ છે મેલ બુક્સનો. અને પોતાના કોન્ફિડન્સને એના માટે પણ એ થોડું ડિસ્ટ્રક્શન જેવું હતું. તો હું આજુબાજુ જે અમારું સુરતમાં રહેવાનું છે તો હું જોતો હતો કયા ક્લિનિક છે નજીકમાં જે મેલ બુક્સના પ્રોબ્લેમ સાથે ડીલ કરે છે. તો ગૂગલ પર સર્ચ કર્યું ને પહેલું જ નામ આવ્યું એલિગન્સનું. તો એમની વેબસાઇટ પર ગયા, ત્યાં આગળની ટેસ્ટિમોનીઝ તો યુટ્યુબ પર પણ વિડીયોઝ જોયા. તો એ મને કન્વિન્સિંગ લાગ્યું. તો મેં અહીંયા કન્સલ્ટેશન કોલ બુક કર્યો. કન્સલ્ટેશન પછી ખબર પડી કે મને ગ્રેડ 4-5 જેવો મેલ બુક્સનો પ્રોબ્લેમ હતો. અને આફ્ટર કન્સલ્ટેશન મને કોન્ફિડન્સ ફીલ થયો કે ના, અહીંયા મારી ટ્રીટમેન્ટ થઈ શકે છે. અને આજે મારી ટ્રીટમેન્ટને 12 દિવસ જેવા થયા છે અને મને ઘણો ફરક લાગે છે. જે કપડાં, જે કોન્ફિડન્સ મારે પહેરવા હતા હવે હું પહેરી શકું છું. ને ઇન ટર્મ્સ ઓફ સર્જરી ઘણી સ્મૂથ રહી, કોઈ પણ પ્રોબ્લેમ નહીં હતો. અને કન્સલ્ટેશનમાં પણ એમણે મને બધું સમજાવ્યું હતું. અને સર્જરી થ્રુ આઉટ એ લોકોએ ટેક કેર કરી. જે પણ ગાઈડન્સ જોઈતું, જે પણ હેલ્પ જોઈતી બધું પ્રોવાઈડ કર્યું. મને વચ્ચે હમણાં સુધી મારા 2 ડ્રેસિંગના ફોલોઅપ પણ થયા છે અને મને સારી એવી રિકવરી લાગે છે. તો મારો ઓવરઓલ એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. અને આઈ હોપ કે એલિગન્સ વધારે લોકોને મદદ કરે અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. તો મારા જે કન્સલ્ટન્ટ હતા તે ડૉક્ટર ચેતન હતા, જેમણે મને બધું સમજાવ્યું હતું. અને સર્જરી જે ઓપરેશન હતું તે ડૉક્ટર આશુતોષના ગાઈડન્સ અંદર થયું હતું. અને ઓવરઓલ બધું જોવા જઈએ તો પ્રોસેસ એકદમ સ્મૂથ હતી, ઇફેક્ટિવ હતી અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ